મહારાષ્ટ્રમાં બસમાંથી આઈડી બોમ્બ મળી આવ્યો છે। રાયગઢમાંથી બસમાંથી આઈડી બોમ્બ મળવાની ઘટના પ્રકાશમાં આવી। મુંબઈ જઈ રહેલી બસમાંથી આઈડી બોમ્બ મળ્યો છે। સમગ્ર મહારાષ્ટ્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બસમાંથી આઈડી મળતા હાહાકાર મચી ગયો છે। ફરી એકવાર સંજય સાથે જોડાયા છે। સંજય, મહારાષ્ટ્રમાં બસમાંથી બોમ્બ મળવાની ઘટના બની છે, શું તપાસ ચાલી રહી છે? જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે એક બસ સરકારી બસમાંથી રાયગઢમાં એક સરકારી બસમાંથી બોમ્બ મળી આવ્યો છે। તેને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। જે પ્રમાણે પાકિસ્તાનની માંથી જે આતંકવાદીઓ છે તે સતત ભારતને કોઈ પ્રકારે હેરાન પરેશાન કરવા માંગે છે અને આ બની શકે કે આ જે બોમ્બ મળ્યો એ આતંકવાદીઓ દ્વારા કોઈ પણ પ્રકારે ગોઠવવામાં આવે, પરંતુ મુંબઈ સુધી આતંકવાદીઓને પહોંચવું હાલમાં તો શક્ય જણાઈ રહ્યું છે। જે પ્રમાણે ભારતીય સેના અને પોલીસ એલર્ટ છે, તો ભારતમાં ઘૂસણખોરી કરવી હાલમાં તો એ પ્રમાણે જે સામાન્ય રીતે પોસિબલ હોય છે, કદાચ કોઈ એવો માર્ગ એમને મળી જાય ત્યાંથી એવું ઘૂસણખોરી કરતા હોય છે, પરંતુ જે સીઆરપીએફના કાફલા પર હુમલા બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું। ખાસ કરીને મુંબઈ, દિલ્હી અને બીજા કેટલાક મોટા શહેરો છે ત્યાં પોલીસ સતર્ક છે અને કોઈ પણ પ્રકારની હિલચાલ જો આ આતંકી પ્રવૃત્તિઓની જાણ થાય છે તો સતત ત્યાં તપાસ ચાલી રહી છે। ખાનગી વાહનો અથવા તો શંકાસ્પદ જે વાહનો જણાઈ રહ્યા છે તો ત્યાં પણ તપાસ ચાલી રહી છે। રાયગઢમાંથી બોમ્બ મળવો એ કોઈ બની શકે કે સ્થાનિક જે એમના સ્નીપર સેલ્સ હોય તો એ એક્ટિવ કરવાની જે સંકેતો છે તેના પર પણ એક ઈશારો કરી રહ્યો છે। માહિતી માટે આભાર।